નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ધોરણ 11 ફરી પાછું આપ સૌનું સ્વાગત છે અહીંયા મિત્રો ગુજરાતી ભાષાની અંદર આપણે અગાઉ 12મો પાઠ પ્રસંગી એની અંદર જે બે પ્રસંગો છે જે આપણને ભરતભટ્ટ લેખકે જણાવ્યું છે તો લેખકનો પરિચય પાઠનો સારાંશ આ બધી જ વસ્તુ આપણે જોઈ ગયા મિત્રો આજે એમાંના એક પ્રસંગને આપણે વાગોળવાનું છે આપણે આગળ વધવાનું છે તો પહેલો પ્રસંગ છે તોફાનગીરી કેળવણીનું ઉર્મી કાવ્ય મિત્રો જીવનની અંદર બધા જ પાસા બહુ જરૂરી છે મસ્તી મજા આનંદ કરુણા એકબીજાની સાથે સંકળાયેલા છે કેમ તો કે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે જો સુખ ને સુખ હોય તો માણસને દુઃખનો અહેસાસ જો ન થતો હોય તો એ સુખની ક્ષણો માણી જ નહીં શકે એને ખ્યાલ જ નહીં આવે કે દુઃખ આવું છે ને તેમાંથી આ સુખની ક્ષણો ગણાય છે એટલે કુદરતે જે બનાવ્યું છે કે એક પછી એક વસ્તુ તો એ બહુ જરૂરી છે મિત્રો કેમ તેનું કારણ છે કે એક રસ્તા ઉપર આપણે ચાલતા હોય કાર લઈને કે બાઇક લઈને અને વળાંક પણ નહીં આવે બમ્પ્સ પણ નહીં આવે સેજ પણ કોઈ ખાડો પણ નહીં આવે એકદમ ચાલ્યા કરે તો તમને કેટલું અંતર કપાયું એ પણ ખ્યાલ નહીં આવશે એટલે ક્યારેક જીવનની અંદર પણ રસ્તાની જેમ વળાંકો જરૂરી છે બમ્પ જરૂરી છે ખાડા જરૂરી છે જે એ રસ્તા ઉપર જરૂરી છે અને અંતરે જે બોર્ડ માર્યા હોય કે આટલા કિલોમીટર અહીંયા જવાના માટે આ કિલોમીટર અહીંયા જવા માટે એ જે આપણને ઇન્ટ્રોડક્શન આપે છે એ વસ્તુ પણ જરૂરી છે તેવી જ રીતે જીવનની અંદર પણ બધી જ વસ્તુ જરૂરી છે મિત્રો વિદ્યાર્થી લાઈફ એટલે આપણે ગયા પીરિયડની અંદર જોઈ ગયેલા કે વિદ્યાર્થી લાઈફ એટલે કેવો ટાઈમ ગોલ્ડન પીરિયડ કહેવાય કે જેમાં હસવાનું રમવાનું મસ્તીઓ કરવાની બધું જ બધા દિવસો ઉજવવાની પણ એક જુદી જ મજા હોય છે તો એ ગોલ્ડન પીરિયડની અંદર જે ઉજવતા અભ્યાસ કરતા જે મસ્તી મજા કરતા જે શીખવાનું મળે ને એ મિત્રો આ જીવન આપણને યાદ રહેતું હોય છે થોડા સમય માટે ને લાઈફની અંદર આપણા જીવનની સાથે મેમરીમાં વણાઈ જતી વસ્તુ છે સ્કૂલ લાઈફ એટલે બહુ મજાની લાઈફ કે જ્યાં બંધનમાં રહીને અભ્યાસ કરવાનો કોલેજમાં જશો એટલે દરેક જણા પોતપોતાના ફિલ્ડમાં જતા રહેશે પોતપોતાના પસંદગીના જે ક્ષેત્રો છે એની અંદર વહેંચાઈ જશે વળી પાછા આવીને વાતો કરશે ટીચર સ્કૂલ જેવી તો મજા જ નહીં અહીંયા તમને હેરાન કરવાની પણ એટલી જ મજા અને તમારી સાથે વાતોમાં વણાઈ જવાની અને ક્લાસની અંદર જે શિસ્ત જે છે એ ડિસિપ્લિન રાખવાની એક અનેરી મજા જે હોય છે એટલે શાળા છે આજે ભલે અમે તમને શિક્ષણ આપીએ છીએ આટલી વાતો કરીએ છીએ છતાં અમને અમારો ક્લાસરૂમ યાદ આવે છે એ મજા યાદ આવે છે કેમ કે પીરિયડ જ ગોલ્ડન હતો એ સમય જ એવો હતો કે જે કદી ભૂલાઈ નહીં શકે આ માઇન્ડમાંથી કદી જઈ શકે તો એટલા માટે મિત્રો આજે આપણે પહેલો પ્રસંગ જે છે એના થોડા પ્રસંગોને આજે વાગોળીએ આપણે સમજીએ શું કહેવામાં આવ્યું છે કઈ સંસ્થાની વાત કરી છે એને આજે આપણે જોઈએ તોફાનગીરી કેળવણીનું ઉર્મી કાવ્ય કહ્યું છે આજે દક્ષિણામૂર્તિમાં ધમાલ ચાલી રહી છે મિત્રો અહીંયા કઈ સંસ્થાની વાત કરેલી છે દક્ષિણામૂર્તિની વાત કરી છે કઈ સંસ્થા છે અહીંયા દક્ષિણામૂર્તિ અને ત્યાંનો જે આ પ્રસંગ છે તેની વાત અહીંયા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહી છે અનેરો જુદા પ્રકારનો ઉત્સાહ છે પણ કંઈક જુદા પ્રકારનો જેમ દિવાળી આવે ને આપણે તૈયારીમાં મંડી પડીએ જેમ ઘરની અંદર સરસ મજાનો સારો પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય સગાઈનો પ્રસંગ હોય ને જે આપણે ધમાલમાં પડી જઈએ ને એના કરતાં આ તો કંઈક જુદું જ હતું કંઈક અનેરો પ્રસંગ હતો જુદા જ પ્રકારનો હતો કેમ કે વિદ્યાર્થી કક્ષાએ જે મજા હોય છે ને એ મિત્રો બહુ યાદગાર હોય છે એની વિદ્યાર્થી લાઈફની અંદર શિક્ષણનો પ્રવાસ શૈક્ષણિક પ્રવાસ જે હોય શૈક્ષણિક ટૂર જે હોય છે આ બધા જ મજાદાર હોય છે સ્કૂલની અંદર મોનિટર પણ કરવું કોઈક સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર ભાગ લેવો આ બધી જ વસ્તુ એક જુદા જ પ્રકારની મજાની હોય છે વાત એમ છે કે થોડા દિવસ પહેલા કેટલાક વિદ્યાર્થીઓ નાના ભાઈ પાસે જઈને કહે નાના ભાઈ આપણે ઘણા દિન ઉજવીએ છીએ
दिन, स्वावलंबन दिन, विनय दिन, स्वयं शिक्षण दिन वगैरह, तो પછી આપણે એક દિવસ તોફાન દિન ઉજવીએ તો વિદ્યાર્થીઓના મગજ છે માણસ પ્રમાણે દરેકના જે દિમાગ છે દરેકના જે વિચારો છે એ મિત્રો બધા જુદા જુદા હોય અને વિદ્યાર્થી કક્ષાએ તો વિવિધ પ્રકારના વિચારો. મિત્રો વિજ્ઞાન એમ કહે છે કે એક વ્યક્તિ દિવસની અંદર 60,000થી વધારે સારા નશા બધા વિચારો કરે છે. એમાંથી કોઈકને અમલમાં મૂકવાનું મન થાય, એમાંથી કોઈકને કંઈ બોલવાનું મન થાય અને તેમાં એક વિદ્યાર્થી હશે એણે કહી દીધું ધીમે રહીને કે સાહેબ આપણે બધા દિવસો ઉજવીએ છીએ, ચાલો ને આપણે તોફાન દિન ઉજવીએ તો, કે આ એક જીવનનો ભાગ તો છે ને તોફાન કરવું એમાં. નાના ભાઈ કોઈ પણ બાબતનું મૂડ તરત પારખી જતા. નાના ભાઈને ખ્યાલ આવી ગયો કે વિદ્યાર્થીઓ મારી પાસે જે એક પ્રસ્તાવ લઈને આવ્યા છે, એમની એક દિલની વાતો લઈને આવ્યા છે, ઓળખી ગયા, સામે તરત ના પાડી. કેમ કે કોઈ પણ વ્યક્તિને તમે સામે તરત ના પાડી દેશો ને તો એને ઇન્સલ્ટ જેવું લાગશે. દરેક વ્યક્તિને નહીં, નાનું બાળકને પણ પોતાનું સ્વાભિમાન હોય છે. કોઈ પણ વ્યક્તિને ના પાડતા પહેલા બહુ શાંતિથી એને જવાબ આપવો જરૂરી છે. હા હું જોઈશ, હા આપણે વિચારીશું, એવા જ્યારે જવાબ આપો ને તેમને એને શાંતિ લાગશે. ના રે ના આ બધું કરવાનું હોય, આમ નહીં થાય. એ રીતે જો તમે ટોન્ટમાં વાતો કરશો તો વિદ્યાર્થીને ગમશે. એટલે નાના ભાઈ જાણી ગયા કે વિદ્યાર્થીઓ મસ્તીના મૂડમાં છે. શું પરિણામ લાવશે, એ વાત ક્યાં પહોંચશે, કેવી રીતે તેને વળાંક આપી શકાશે વગેરે બધું તેઓ તરત જ જોઈ શકતા કે આનું પરિણામ શું આવશે. મિત્રો જીવનની અંદર કોઈ પણ નિર્ણય લઈને તેની બે તરફી વિચાર કરવાનો છે. એક તો પોઝિટિવ અને બીજું નેગેટિવ, હકારાત્મક અને નકારાત્મક બંને પાસાનો વિચાર કરવાનો. જો હું આમ કરીશ તો નકારાત્મક શું થશે, જો હું આમ કરીશ તો હકારાત્મક શું થશે, એટલે એ વિચાર કરવો બહુ જરૂરી છે. વિદ્યાર્થીઓના સૂચનમાં રહેલી બધી શક્યતાઓને પારખી લઈ નાના ભાઈ હસીને કહે જરૂર ઉજવીએ. અને નાના ભાઈ પણ ના પાડે, હા કેમ નહીં ઉજવીએ, આપણે તોફાન દિન ઉજવીશું. તોફાન દિનને દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ, એમ જ વિદ્યાર્થીઓએ પૂછ્યું. પ્રશ્ન તો થાય કે કયા કયા તોફાન કરાય. તોફાનની અંદર તો ઘણા બધા તોફાનો હોઈ શકે. એટલે એક વિદ્યાર્થી ડાયો નંબરો હતો નહીં પણ થોડો ડાયો હતો, એણે કીધું કે બધા તોફાન કરવાની છૂટ ને. હા એમ જ નાના ભાઈએ શાંતિથી કહ્યું હા આપણે બધા તોફાનો રસોડામાં જઈને દહીં ખાઈ જવાની કેવી મજા. એક વિદ્યાર્થીએ ગેલમાં આવીને કહ્યું કે આનું એક જ તોફાન કે એ રસોડામાં જઈને શું ખાઈ જતો હતો, ચોરી છુપીથી એને દહીંને ખાંડ બહુ જ ભાવતા એટલે એ ખાઈ જતો. કોઠાઈમાંથી ઘી ગોળ ખાવાના બીજા વિદ્યાર્થીઓ હોઠ પર જીભ ફેરવતા કહ્યું કે પાછો બીજો વિદ્યાર્થી કે અરે વાહ એને ઘીને ગોળ ખૂબ ભાવતો હતો, તો એણે એમ કીધું કે આપણે ઘી ગોળ ખાવાની મજા આવશે. તોફાન એટલે તો તોફાન જ હોય, પછી એમાં કોઈનું પણ નુકસાન થાય, સામેવાળાનું આપણું પોતાનું તે સહન કરવું પડે. જીવનની અંદર મિત્રો આપણને ઘણા બધા પ્રકારના માણસો મળશે જે આપણી ઉડાવવામાં હોશિયાર હોય, આપણી પાસે કામ કરાવવામાં હોશિયાર હોય, પણ એમની પાસે જ્યારે આવે ને ત્યારે બહુ શિફતથી બહુ શાંતિથી ખસી જશે. ના મને આમાં સમજ નથી, ના તમે મારી સાથે આ રીતે વાત નહીં કરો. એ બીજાની ઉડાવવામાં હોશિયાર, પણ પોતાનું આવે ત્યારે પોતાને નડી જાય. તો જીવનની અંદર મિત્રો એક વસ્તુ પણ યાદ રાખવાની કે તમે જેવું વર્તન કરો છો, તમને જે ગમે છે એવું વર્તન બીજાની સાથે એને ગમે છે કે નહીં ગમે એ પ્રમાણે આપણે વર્તવું જોઈએ. આ બહુ મોટી વાત છે. તોફાન એટલે તોફાન, આ બધું જ તોફાનમાં આવી શકે અને તોફાન દિને તેમ કરી શકાય. નાના ભાઈએ ગાંભીર્ય ધારણ કરીને કહ્યું કે મોઢા ઉપર ગંભીરતા લાવીને કહ્યું હા તે દિવસે બધું જ થઈ શકે છે. છોકરાઓ તો નાના ભાઈની આ સંમતિથી ખુશ થઈ ગયા. નાના ભાઈ તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને, અને નાના ભાઈને કીધું કે તો નાના ભાઈ હવે જઈએ, તોફાન દિનની તૈયારી તો કરવી પડશે. હા તમે આયોજન કરવા લાગો. મિત્રો જીવનની અંદર દરેક જગ્યાએ આયોજન તો જરૂરી છે. કઈ રીતે કામ કરવું, કેટલા સમયમાં કરવું, કેટલા વ્યક્તિઓ સાથે કરવું, એ પ્લાનિંગ તો હોવું જ જોઈએ. એટલે કીધું કે હા તમે આયોજન કરવા લાગો. પરંતુ હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને. નાના ભાઈએ ધીમે બહુ જ શિફતથી બહુ શાંતિથી કીધું કે તમે તોફાન દિન ઉજવો છો એમાં મને પણ ભાગ લેવડાવો તો મને ગમશે કે હું ભાગ લઉં તો ચાલશે ને. ચોરની ભેગો ઘર ધણી વળી જવાનો ભોગ કરે તેવી અદાથી નાના ભાઈએ કહ્યું. મિત્રો
આ એક કહેવત છે કે ચોરની ભરી ઘર ધણી, એટલે ઘરમાં ચોરી કરવા આવે ચોર, એની સાથે ઘરનો માલિક હોય એ બી એ ચોરને પકડાવવા માટે શું કરશે, પોતે બી ચોર બની જશે. હા હા ચાલ ચાલ હું પણ ચોર છું, હું પણ એ ચોરી કરવા માટે જ આવ્યો છું. ચોરને ખબર નહીં હોય કે આ ઘરની અંદર કોણ માલિક છે, એણે તેને જોયો નહીં હોય, એટલે એ પણ ચોરને પકડાવવા માટે એક આ આઈડિયા વાપરવી પડે છે કે ચોર સાથે, એટલે અહીંયા કહેવત છે કે ચોરની ભેગો ઘર ધણી ભળી જવાનો ઢોંગ એણે કર્યો કે હા હા હું પણ તમારી સાથે તોફાન કરવા માટે આવીશ. તમે પણ જોડાશો તો બહુ મજા પડશે, તમે જરૂર ભાગ લો. છોકરાઓ ઠેકડા મારતા હોય અને કૂદકા મારતા તો ખુશ થયા કે ઓહો નાના ભાઈ બી તોફાનમાં જોડાવાના છે, આનાથી તો વધારે મજા કેવી હોય, અને છૂટા પડીને તેમની રીતે તોફાનનું આયોજન કરવા લાગ્યા. પાના નંબર 59 ઉપર જો તોફાન દિનનો દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થાય એ પછી નાના ભાઈએ તોફાન દિનની આગેવાન મંડળીમાં ન હોય તેવા 5-7 વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, જુઓ આપણે તોફાન દિન ઉજવવો છે ને તેમાં હું તમને મારી સાથે રાખવા માંગુ છું કે જે તોફાનવાળા હતા મંડળીના 5-7 વિદ્યાર્થી. હવે મિત્રો શિક્ષકોને તો ખ્યાલ જ હોય કે પોતાના વર્ગમાં જે ક્લાસમાં એ પીરિયડ લેવા જતો હોય એ વર્ગના વિદ્યાર્થીઓ કેવા હોય તેને ખ્યાલ જ હોય. અમને તો ખબર જ હોય કે મારા ક્લાસનો કયો વિદ્યાર્થી કેવું તોફાન કરે છે, શું કરે છે, કેવા બહાના કાઢે છે, આ બધો જ ખ્યાલ હોય મિત્રો. કદાચ મા બાપની સાથે એ મોટા થયા પછી સમય નહીં કાઢતા હોય તો શિક્ષકો તેની સાથે કાઢે એટલે એની આખી ગળથુથી એને ખ્યાલ આવી જાય કે આનો સ્વભાવ આવો છે, આનું નેચર આવું છે, આનું આમ છે, આને આવી આદત છે, આને આવી રિસ્પેક્ટ કરવાની આદત છે, આને ઉતારી પાડવાની આદત છે, પણ એના દિલમાં કશું નથી. કેટલાક જાણી જોઈને હેરાન કરે છે, કેટલાક પીરિયડ આવીને અવાજો કરે છે, આ બધી જ વાત ખબર હોય. એટલે નાના ભાઈએ બી એમાંથી 5 જ સિલેક્ટ કરીને પોતાની પાસે બોલાવ્યું અને બોલાવીને કીધું આયોજન કરવા માટે. નાના ભાઈએ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે તે જાણીને છોકરાઓ તો રાજી થઈને તાળી પાડવા લાગ્યા. જુઓ બિલકુલ અવાજ નહીં થવો જોઈએ. આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા આવશે નહીં. આપણે બધું ખાનગીમાં અને ચૂપચાપ કરીશું કે આપણે બધું જ ખાનગીમાં અને ચૂપચાપ કરવાનું છે. નાના ભાઈએ સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો. સુકાની અંદર જે સુકા સંભાળે છે તે ખાસ કરીને હોડી ચલાવનાર નાવિક હોય, નાવ ચાલતી હોય તેની અંદર સુકાની હોય, એટલે કે આગળ જે આપણે સારથી કહીએ સુકાની કહીએ, જે આગળ પડતું કામ કરતો હોય, જે સાચવતો હોય, એટલે સુકાની તરીકે એમણે પણ આગળ પડતો ભાગ ભજવ્યો અને શિસ્તનો પાઠ આપ્યો કે આપણે આયોજન કરવાનું છે પણ કોઈને એની ખબર પડવી જોઈએ. જો આપણા પ્લાનિંગની કોઈને ખબર પડી જાય તો એ સબ્જેક્ટ થઈ જશે તોફાન દિનની અંદર, તો મજા નહીં આવે. એટલે આપણે કોઈને કહેવાનું નથી. બધા એકદમ ડાહ્યા અને ચૂપ થઈ ગયા. નાના ભાઈ આપણે કેવા તોફાનો કરીશું? એક બે જણાએ ધીરેથી પૂછ્યું કે નાના ભાઈ તોફાનો કેવા કરી શકાય? નાના ભાઈ એક કાગળ લઈને આવ્યો. ચાલો લો કાગળ બનાવો યાર, ચાલો હું તોફાન શું એમને કીધું કે એમને બહુ જ મર્યાદામાં રહીને કામ કરવાનું હતું, કારણ કે શિક્ષક હતા અને શિક્ષકની જે છાપ છે, જે પર્સનાલિટી છે એ વિદ્યાર્થીની આપણે ડાઉન પણ ન થવી જોઈએ. એટલે એમને બહુ સાવચેતીપૂર્વક કીધું કે કાગળ લો અને યાદી બનાવો અને હું શું છું તેમ જુઓ. પ્રવીણ આ નામ અહીંયા કાલ્પનિક છે પણ મૂક્યું છે કે પ્રવીણની બેગમાં જે નવા સૂટ પડ્યા છે એના કપડાં એને આપણે કાતર મૂક્યું એટલે કાપી નાખવા. નાના ભાઈએ તોફાનના એક આગેવાનને તેનો કપડાનો શોખ ધ્યાનમાં લઈને શકંજામાં લીધો. બરાબર શકંજામાં 20માં લીધો કે શું કર્યું કે આને નવા કપડાનો બહુ શોખ છે એટલે આપણે એના નવા કપડા ઉપર શું ફેરવીશું? કાતર. વાહ વાહ, નાના ભાઈએ સરસ સૂચવ્યું. તમે તો બધા આનંદમાં આવી ગયા અને તેઓ તાળી પાડતા જરામાં રહી ગયા કે ખબર ના પડી. જો તાળીઓ પાડે ખબર પડી જાય તો એ તોફાનની દિશા મળી ગઈ. યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાને સંભાળતા એટલે યાદ કરતા, સંભાળવું એટલે યાદ કરવું. સંભાળતા કીધું શું કીધું કે લખો ગિરીશની બાબરીમાં રાત્રે કાતર ચલાવ્યો. કે ગિરીશને લાંબા વાળ છે, એની બાબરી છે તો એને પણ આપણે વાળને કાપી નાખીશું. આ પણ એક તોફાનનો ભાગ છે. પટિયાના શોખીન ગિરીશની હાલત કલ્પી સૌ મોં મલકાવે છે. ત્યાં એક
વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યું, મહેન્દ્રનું ટાંકો તોડી તેમાં કરેલું સુશોભન બગાડી નાખો. ટાંકો એટલે જે ઘરે ગૂંથણ કરવાનું આવે છે તે તોડી નાખો. જેને જે શોખ હતો તે બધામાં શું કરવાનું હતું? નુકસાન કરવાનું હતું. જુઓ, હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો. નાના ભાઈ ત્યાંથી વિદાય કરી છે અને કીધું કે તમે એની અંદર તમારા નામ વધારતા જજો, પણ મને પણ યાદ રાખજો અને મને એક યાદી પણ. દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરજો. અને હા, કોઈને ગંધ સુદ્ધા ન આવવી જોઈએ, નહીંતર મજા મારી જશે. કે નાના ભાઈએ સૂચન કર્યું કે તમે કોઈ પણ ને આ વાત સુદ્ધા ખબર ન પડી જોઈએ, એની ગંધ પણ નહીં આવી જોઈએ, એટલે આપણી બધી મજા શું થઈ જશે? મરી જશે. એક કાબેલ શતરંજ ખેલાડીની અદાથી નાના ભાઈએ પોતાની ચાલના પરિણામોનું પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા. અલિપ્ત એટલે જુદા, અદ્રશ્ય. શું કર્યું? જાણ કરી દીધી કે કોઈને જાણ ન થવા દેતા. તમે તમારી રીતે લિસ્ટ વધારતા જજો. અને કોઈને વિદ્યાર્થીઓને કીધું કે તોફાન માટે જેટલી જેટલી વસ્તુની જરૂર છે, કાતર મૂકવી હોય તો એ, જેનું તોડવું હોય તો આ, એ બધી જ વસ્તુઓ તમે લાવી દેજો. અહીંયા એક વસ્તુ લખી છે કે કાબેલ એટલે બહુ જ હોશિયાર શતરંજનો ખેલાડી હોય. એ રીતે નાના ભાઈને ખબર પડી ગઈ કે મારા વિદ્યાર્થીઓ બીજાનું નુકસાન કરવા માટે કેટલા બધા ઉત્સાહી છે. હવે ગયેલા છોકરાઓ કાંઈ મૂંગા રહી શકે? છોકરાની એક ફિતરત છે, નેચરલી સ્વભાવ છે, કોઈના મોઢામાં વાત રહે. તરત વાત ફેલાઈ ગઈ. પ્રવીણ, ગિરીશ, મહેન્દ્રભાઈ આવીને નાનાભાઈ પાસે, નાનાભાઈ કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને તેને કાતર મુકાય? નાનાભાઈએ ધાર્યો તેવો જ પ્રશ્ન પ્રવીણે પૂછ્યો. નાનાભાઈને ખબર જ હતી કે આ દોડતો પ્રશ્ન મારી પાસે આવવાનો જ છે, અને તે જ થઈને તો મિત્રો આવી મસ્તી કે જેમાં બીજાનું નુકસાન થાય, અને એ નુકસાન માટેના પ્લાનિંગમાં નાના ભાઈએ પોતાની સાથે અત્યંત તોફાની ચારપાટની તોડકીને પોતાના હાથ પર લઈ લીધા અને એમને કહી દીધું કે હવે આપણે પ્લાનિંગ કરીએ. પ્લાનિંગની સાથે સાથે પ્લાનિંગ એક ગુપ્ત વસ્તુ હોય છે જે બીજાને જાહેર કરવાની નથી. પણ છોકરાની જાત એકદમ નિખાલસ નાદાનીમાં ભૂલ કરે કે નાદાનની દોસ્તીની જીવકા જાત, તે જ રીતે અહીંયા પણ થયું કે વાતો સીધી જેની કાતર પર ફેરવવાની હતી કપડા ઉપર, એના સુધી પ્રવીણ સુધી વાત પહોંચી. અને પ્રવીણ આવ્યો અને સીધો પ્રશ્ન નાનાભાઈને કર્યો કે નાનાભાઈ, આવું તો નુકસાન કરાતું હશે? મિત્રો, આજના પીરિયડની અંદર આટલું જ. અને તમને સસ્પેન્સ અટકાવું છું કે હવે નાનાભાઈ કેવો જવાબ આપશે? શું ખરેખર તોફાન થશે? શું ખરેખર પ્રવીણના કપડા ઉપર કાતર મુકાશે? શું ખરેખર ગિરીશની બાબરી કપાશે અને મહેન્દ્રનું ટાંકું તોડાશે? શું થશે હવે પાઠની અંદર આગળ? અને નાનાભાઈની ભૂમિકા કેવી છે એ જાણવા માટે આપણે પાઠ્યપુસ્તક લેવું જ પડશે, પાઠ વાંચવો જ પડશે, તો જ અગાઉના પીરિયડમાં આપણને મજા આવશે. તો મિત્રો, આજના માટે આટલું. તમારે આ 3-4 શબ્દો છે લખી લેવાના. શુકાની, પછી સંભાળતા અને અલી, આ ત્રણેય શબ્દાર્થ છે એ પૂછાઈ શકે. પછી ચોર ભેગો ગરધણી, એક કહેવત. મિત્રો, જો કે વ્યાકરણની અંદર કહેવત નથી પૂછાતી, પણ આપણે યાદ રાખવાનું છે કે આવું પણ થઈ શકે છે. તો મિત્રો, આજના પીરિયડ માટે આટલું જ.